કોમ્યુનિટીમાંથી લો કોલેજના પ્રિન્સિપલ એ મંજી સાહેબ હતા અને એમણે મને ઘણીવાર સ્ટેજ પર ને એના વક્તવ્ય કરતાં સાંભળ્યો હતો. એટલે એણે કીધું કે તારી જે સ્કિલ છે મેડિકલ કરતાં એડવોકેટમાં સારી છે. તો એ 1976માં ઇન્ડિયામાં ઇમરજન્સી હતી અને એ દરમિયાન સેન્ટ્રલ ગવર્મેન્ટે કાયદો પાસ કર્યો હતો અર્બન લેન્ડ સીલિંગ એક્ટ. પછી ખબર પડે કે આ નવી શરતની જમીન છે. નવી શરતની એટલે સરકારની પ્રતિબંધવાળી જગ્યા. તો આપણા કાયદામાં જેટલી કોમ્પ્લિસિટી છે તેટલી વિદેશોમાં નથી. હવે આખી 1500-2000 કરોડની મિલકત હજુ 2 વર્ષ પહેલા લગ્ન થયેલા હતા એની થઈ ગઈ. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે આપણી સાથે મહેમાન તરીકે છે નઝમુદ્દીન બેગાણી સાહેબ. નઝમુદ્દીનભાઈ ખૂબ જ જાણીતા એડવોકેટ છે. સુરત જ નહીં, સમગ્ર ગુજરાત અને મુંબઈમાં પણ એમની નામના છે. લાંબા સમય સુધી એમણે પ્રેક્ટિસ કરી છે અને ત્યાર પછી એમણે મીડિયા ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યો એમ કહી શકાય, કારણ કે એમણે સંદેશ જેવા અખબારમાં કોલમ લખી લાંબા સમય સુધી અને હવે મુંબઈ સમાચારમાં લખી રહ્યા છે. એ ઉપરાંત એમના બહુ સારા વક્તા છે. એટલે ગુજરાત આખામાં એમને અલગ અલગ વિષયો પર લેક્ચર આપવા બોલાવવામાં આવે છે. અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયા છે. ખૂબ વર્સેટાઇલ પર્સનાલિટી છે. મેઘાણી સાહેબ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. મેઘાણી સાહેબ, શરૂઆત એમ મારે પૂછ્યું છે તમને કે તમે લોના ક્ષેત્રમાં આવવાનું કેમ વિચાર કર્યો? બીજા બધા ક્ષેત્રો ઘણા બધા છે, તો સ્પેસિફિકલી લો પસંદ કરવાનું શું કારણ? એકચ્યુઅલી મારો મેઇન પર્પઝ હતો મેડિકલ લાઇનમાં જવાનો. એટલે મેં સાયન્સ લાઈન લીધી હતી અને સાયન્સમાં ગ્રેજ્યુએટ કર્યા પછી મેડિકલમાં પણ અનફોર્ચ્યુનેટલી મેડિકલમાં તે વખતે કંઈ ડોનેશનની સીટો બી નહોતી કે એવું કંઈ આપણી પરિસ્થિતિ બી નહોતી, કારણ કે પ્રાઇવેટ તે વખતે ઇન્સ્ટિટ્યૂટ, મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયામાં હજુ પ્રચલિત નહોતી, 1-2 સિવાય કોઈ હતી નહીં. અને ઓછા પર્સન્ટેજ આવ્યા એટલે પછી એડમિશન નહીં મળ્યું એટલે ગૂંચવાઈ ગયો હતો કે શું કરવું. એ દરમિયાન અમારા કોમ્યુનિટીમાંથી લો કોલેજના પ્રિન્સિપલ એ મંજી સાહેબ હતા, જે મૂળભૂત મુંબઈના લો કોલેજમાં હતા ને અહીંયા ટ્રાન્સફર થઈને આવ્યા હતા. અને એમણે મને ઘણીવાર સ્ટેજ પર ને એના વક્તવ્ય કરતાં સાંભળ્યો હતો. એટલે એણે કીધું કે તારી જે સ્કિલ છે મેડિકલ કરતાં એડવોકેટમાં સારી છે અને તો મારી એડવાઇસમાં બીજું કંઈ બી વિચારવા કરતાં એડવોકેટ તરીકે લો કરશે તો મેડિકલ જેટલો જ સક્સેસ થવાના ચાન્સીસ છે. ઇન્ડિયામાં હજુ પ્રચલિત નહોતી, 1-2 સિવાય કોઈ હતી નહીં. અને ઓછા પર્સન્ટેજ આવ્યા એટલે પછી એડમિશન નહીં મળ્યું એટલે ગૂંચવાઈ ગયો હતો કે શું કરવું. એ દરમિયાન અમારા એડમિશન અપાયું અને એ રીતે મેડિકલ લાઈન આ લોમાં આવવાનું થઈ ગયું. પણ એમાં સ્પેસિફિક તમે લો કમ્પ્લીટ કર્યા પછી ક્રિમિનલ સાઇડ કે એના ફક્ત સિવિલ સાઇડ ઘણા જે પ્રેક્ટિસ કરે છે મોટે ભાગે લોકોને એટલું આકર્ષણ હોય છે ક્રિમિનલ સાઇડ. તો આ લેન્ડ લો કે રેવન્યુ સાઇડ થોડી ડ્રાય ગણાય એમ જોવા જઈએ તો. જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામગીરી છે, એટલે અભ્યાસુ તમારે ડેસ્ક પર પણ બહુ એનો અભ્યાસ કરવો પડે. તો તમે આ લાઈન પસંદ કરવાનું શું કારણ? આ સ્પેસિફિકલી આમાં શું છે કે જ્યારે મારી સનદ આવી ને 1977માં, તો એ 1976માં ઇન્ડિયામાં ઇમરજન્સી હતી અને એ દરમિયાન સેન્ટ્રલ ગવર્મેન્ટે કાયદો પાસ કર્યો હતો અર્બન લેન્ડ સીલિંગ એક્ટ, કે ભાઈ વધુ તમારી પાસે જગ્યા હોય તો સરકાર લઈ લે અને એ કમ્પલસરી ભરવાનું હતું. હવે નવો એક્ટ આવ્યો ત્યારે એ ન તો સિવિલ હતું ન તો ક્રિમિનલ હતું, કોઈ એક આખો જુદો. પછી ક્રિમિનલ સાઇડ કે એના ફક્ત સિવિલ સાઇડ ઘણા જે પ્રેક્ટિસ કરે છે મોટે ભાગે લોકોને એટલું આકર્ષણ હોય છે ક્રિમિનલ સાઇડ. તો આ લેન્ડ લો કે રેવન્યુ સાઇડ થોડી ડ્રાય ગણાય એમ જોવા જઈએ તો. જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામગીરી છે, એટલે અભ્યાસુ તમારે ડેસ્ક પર પણ બહુ એનો અભ્યાસ કરવો પડે. તો તમે આ લાઈન પસંદ કરવાનું શું કારણ? આ સ્પેસિફિકલી આમાં શું છે કે જ્યારે મારી સનદ આવી ને 1977માં, સુરતના જાણીતા વકીલ સિવિલના હતા અને ગવર્મેન્ટ પ્લીડર બી હતા, M.K. હકીમ કરીને. એમના ત્યાં ઇન્ટર્નશીપમાં જોડાયો તો બધા જે આ ULCના કેસ લઈને આવે તો કોઈ જુનિયર એ કામ કરવા તૈયાર ન થાય, કારણ કે ક્લાર્કનું કામ ગણાય એટલે. અને એમાં
એમણે મને કીધું કે ભાઈ આ જે છે તે તું સંભાળ, નવી વસ્તુ છે, કંઈક જાણવાનું મળશે. એટલે એ યુએલસી બિલકુલ નવો એક્ટ હતો અને એમાં કોઈ વકીલ હતા નહીં, એટલે આખું ફિલ્ડ વેક્યુમ હતું. આપણે એમાં ચાલુ કર્યું ફોર્મ ભરવાનું ને પછી તો ઓટોમેટિક એક જ કામ કરવાનું આવ્યું સતત, એટલે એમાં એક્સપર્ટાઇઝ આવી ગઈ લેન્ડમાં. હવે યુએલસી એક્ટ હતો જે અર્બન લેન્ડ સીલિંગ એક્ટ હતો, તેમાં બધા જ એક્ટ લાગુ પડતા હતા. એમાં વારસા હક લાગે, જોઈન્ટ ફેમિલી આવે, એનએનું આવે, નવી શરતનું આવે, જૂની શરતનું આવે, ભાડૂતનું, કબજેદારનું, એ બધા જ કાયદા એમાં ઇન્વોલ્વ થતા હતા. કારણ કે એ બધી વસ્તુ અંદર લખવાની આવતી હતી. તો એક યુએલસી કાયદામાં એક વસ્તુ જાણવા માટે બીજા બધા કાયદા જાણવાની જરૂર પડતી હતી, જમીનને લગતા. તો ઓટોમેટિક એક જમીનના લગતાના કાયદાઓ જે છે એનો અભ્યાસ કરવાનો કમ્પલસરી થઈ ગયો, અને એ રીતે આખા ક્લાયન્ટેજ મોટે ભાગે આવતા ગયા અને એમાં ઇન્વોલ્વ થઈ ગયા, અને પછી લાઈફમાં એ જ લાઈન સતત આજ દિન સુધી જળવાઈ રહી. તો તમે આપને આશ્ચર્ય થશે વિક્રમભાઈ કે તે વખતે સુરતના જેટલા સિનિયર વકીલ કહેવાતા હતા, જેને 40-50 વર્ષની પ્રેક્ટિસ હતી, એમના યુએલસી ના કેસ હું લડતો હતો. કારણ કે એ લોકોના માટે બી આ નવો એક્ટ હતો અને આપણે એમાં રોજનું જ કામ કરતા હતા, એટલે એક્સપર્ટાઇઝ એનું જ સ્ટડી કર્યું હતું. તો વકીલોના બી જે જમીનો જે બધા ધરાવતા હતા એ બી આપણી પાસે આવ્યા, ને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો આવ્યા, ખેડૂતો આવ્યા. એટલે આ એક જાતનું આપણી ઇમેજ ઊભી થઈ કે જમીનનું કામ એટલે મેઘાણી જ કરે. એટલે સુરતમાં તમે પાયોનિયર હતા. સુરતમાં યુએલસી ના એક્ટમાં આપણે સૌથી વધારે કામ કર્યું હતું, શરૂઆત કરી. હવે તમને ત્યાર પછી તો ઘણા વર્ષોના તમને ઘણા બધા અનુભવ થયા જમીનથી સિવાયના પણ સ્પેસિફિકલી આપણે શરૂઆત એક જમીનથી કરીએ તો લોકોને સૌથી મોટી સમસ્યા કઈ નડે છે? જમીનના કેસીસમાં પ્રોબ્લેમ કઈ બાબતના થાય છે? જમીનમાં શું છે, જો સૌથી બેઝિક આપણે જોઈએ ને તો બે વસ્તુ બધાના જીવનમાં આવે. એક, કાં તો મિલકત ખરીદીને પોતાની કરે, કાં તો એમને વારસાઈથી મળે. આ બે જે પ્રશ્ન છે કે ખરીદવાનું હોય કે વારસાઈથી મળતો હોય, તો બહુ કોમ્પ્લિકેટેડ થાય છે. એવી રીતે કે ખરીદવાનું હોય તો જમીનના ટાઇટલ, પછી જમીનના કાયદાઓ, પછી એના પૈસાની લેતી દેતી. અને વિક્રમભાઈ, આપણે ઓન કેમેરા બોલીએ કે ન બોલીએ બધાને જ ખબર છે કે જમીનના વ્યવહારમાં કેશ ટ્રાન્ઝેક્શન બી હોય છે, ચેક ટ્રાન્ઝેક્શન બી હોય છે, અને એ ઓપન સિક્રેટ છે કે ભાઈ જમીનના ધંધામાં. હવે આ જ્યારે બધા ટ્રાન્ઝેક્શન હોય છે ને તો બહુ રિસ્કી હોય છે. અમુક વાર તમે આવું અનએકાઉન્ટેડ ટ્રાન્ઝેક્શન કરો અને પછી જો લિટિગેશન થાય તો અનએકાઉન્ટેડ ટ્રાન્ઝેક્શનમાં તકલીફ પડે. એટલે જમીન ખરીદતી વખતે બી ઘણા બધા પ્રશ્નો ઊભો થાય છે, અને એવી રીતે વારસાઈમાં બી એટલા જ પ્રશ્નો ઊભા થાય છે. ભાઈઓ વચ્ચે બહેનોને હક આપવો કે નહીં આપવો, પછી 2-3 મિલકત હોય તો સારી મિલકત કઈ, નબળી મિલકત કઈ, કોને ભાગમાં કઈ મિલકત જાય. પછી કોઈ ભાઈ કમાતો હોય તો એની પાસે વધારે મિલકત હોય, કોઈ નબળો હોય તો એની પાસે ઓછી મિલકત હોય, પણ વારસાઈ પ્રમાણે ભાગ સરખા પડે એટલે એમ થાય કે મને અન્યાય થાય છે. તો દરેકના જીવનમાં આ બે જ વસ્તુ મુખ્ય હોય છે, કાં તો મિલકત ખરીદીને લીધી હોય, કાં તો વારસાઈથી લીધી હોય. અને બેવમાં ક્યાંક ને ક્યાંક કાયદાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એટલે મોટો વિવાદ એમાં થતો હોય છે કે જે ભાગલાગના આપણે કહીએ છીએ હિન્દુ મુસ્લિમ લો, મને લાગે બંનેમાં એ વસ્તુ મુસ્લિમ લો જુદો છે અને હિન્દુ લો અલગ છે. આમાં પણ અલગ પડે. આમાં પણ. અચ્છા, તો આ હિન્દુ લોમાં જે છે કે એની હવે તો મને લાગે છે કે સ્ત્રીઓને પણ એટલો જ હક મળે, પરણિત છોકરી હોય તો પણ એનો હક જતો નથી. તો એમાં એવા બધા ફેમિલી ડિસ્પ્યુટના કેસીસ વધારે આવે છે કે કોમર્શિયલ ડિસ્પ્યુટના વધારે આવે? ના, અત્યારે શું છે, કોમર્શિયલ ડિસ્પ્યુટો બને ત્યાં સુધી ખૂબ ઓછા થઈ ગયા છે. એક તો કોમર્શિયલમાં અવેરનેસ વધારે આવી ગયા, એટલે લોકો હવે પહેલા જેવું વિશ્વાસથી ધંધો કરતા બંધ થઈ ગયા છે. મોટે ભાગે હવે શું છે કે એક સુરતને બાદ કરતા ભાગ્યે જ કોઈ જગ્યા પર આવી રીતે
ક્રેડિટથી માલ આપવાનો, ઉધારથી માલ ડાયરી આપવાનો, સિસ્ટમ ડાયરી સિસ્ટમ છે. ડાયરી સિસ્ટમ એટલી યુનિક છે કે આખા વર્લ્ડમાં સુરત સિવાય કોઈ જગ્યા પર તમને ડાયરી સિસ્ટમ, કોઈને ખબર જ નહીં પડે ડાયરી સિસ્ટમ શું એ જ કોઈને ખબર નથી. પણ હવે અવેરનેસ ખૂબ વધી ગઈ છે ને, એટલે કોમર્શિયલ ડિસ્પ્યુટ બને ત્યાં સુધી ઓછા થઈ ગયા છે. પણ વારસાઈના ડિસ્પ્યુટ અને આ જમીન લેવેચમાં ડિસ્પ્યુટો ખૂબ વધી ગયા. વારસાઈના ડિસ્પ્યુટ એટલા માટે વધી ગયા કે આજ દિન સુધી બહેનોને બહુ દીકરીઓને હક આપવાનો સવાલ રહેતો નહોતો. કાં તો મેરેજ થાય, ગુજરી જાય ત્યારે લખાવી લેતા હતા કે ભાઈ મારે આ મિલકતમાં હક જોઈતો નથી. અને સામાન્ય રીતે દીકરીઓ લખી બી આપતી હતી કે ભાઈ મારા લગ્ન થઈ ગયા કે મારે આ મિલકતમાં કંઈ છે નહીં. એ આપણી સંસ્કૃતિ બી છે કે લગ્ન થઈ જાય પછી આપણે એમાં બાપની મિલકતમાં બહુ રસ લેવાનો નહીં. પણ હવે કાયદાની અવેરનેસ દીકરીઓમાં આવી અને દીકરીઓ કરતા જમાઈમાં વધારે આવી જાય. એટલે જ્યારે જમાઈને એમ થાય કે ભાઈ દીકરીનો હક લાગે તો આપણે શા માટે નહીં માંગવું જોઈએ, અને એ એના પર આડકતરી રીતે દબાણ ઊભું થાય છે. અને એના કારણે એણે એના પોતાના હસબન્ડના દબાણને કારણે ભાઈ સામે માંગણી કરવાની આવે છે. અને ભાઈએ એને એમ થાય કે બાપને ધંધામાં હું મદદ કરું, એની સારવાર હું કરું, એને પાળું છું, પોષું છું, હું કરું છું, અને મને જેટલી મિલકત મળે છે એટલી જ જો બહેનને મળતી હોય તો એ તો ખોટું છે. એને એમ લાગે કે મને ન્યાય થાય છે. પણ કાયદાની જે જોગવાઈ છે તે જોગવાઈ છે, એમાં તો કોઈક લાગણી કામ લાગતી નથી કે આવા કોઈક ગણિતો કામ લાગતા નથી કે બાપની કોણે વધારે સેવા કરી, ઓછી સેવા કરી. કાયદો એ આખી જુદી વસ્તુ છે ને એનો પરિક્ષેપ એ આખી વસ્તુ જુદી છે. તો એમાં તો સરખો ભાગ મળે એટલે સરખો ભાગ મળે. આ પ્રકારના કેસીસ સિવિલ કોર્ટમાં જાય કે બીજી કોઈ કલેક્ટર? બે કોર્ટમાં જાય. સિવિલ કોર્ટમાં બી જાય અને રેવન્યુ કોર્ટમાં બી જાય. સિવિલ કોર્ટમાં પહેલા રેવન્યુ કોર્ટમાં જાય કે કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય, આપણે એમ સમજીએ કે બાપ ગુજરી ગયા તો એની વારસાઈ કરાવવા માટે તમારે સૌથી પહેલા તો રેવન્યુ કોર્ટમાં જવું છે નામ ચઢાવવા માટે. એટલે શરૂઆત ત્યાંથી થાય કે રેવન્યુ કોર્ટમાં નામ, પેઢીનામું આપો એટલે એના વારસદારોના નામ ચડે. તો જે ગુજરી જનાર બધા જ વારસદારોના નામ ચડે. તો કોઈ પુરુષ ગુજરી જાય તો એના વારસદારમાં એની પત્ની, એના દીકરા અને દીકરીઓ, 3 પેઢી આવી જાય. એટલે એમના નામો ચડે. હવે જ્યારે દીકરા અને દીકરીઓ આ નામો ચડાવતી વખતે જો કોઈ ડિસ્પ્યુટ ન થાય તો નામો ચડી જાય અને પછી દીકરીઓ છે તે સ્વેચ્છાએ પોતાનો હક ભાઈની તરફેણમાં જતો કરે. અને કુટુંબની અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે ભાઈ એને પોતાની મરજીથી અથવા તો સમજૂતીથી કંઈ ને કંઈક કોમ્પેન્સેટ કરી આપે, એને વળતર આપી દે એટલે બધું થરી ઠામ પડી જાય. પણ જો ભાઈ બહેન વચ્ચે આ સમજૂતી ન થાય અને બેન એમ કે નહીં મને પૂરેપૂરો હક મળે, અને આવું જ્યારે થાય છે તો એ ડિસ્પ્યુટ રેવન્યુમાંથી સિવિલમાં ચાલ્યો જાય. એટલે પછી સિવિલ કોર્ટ પિક્ચરમાં આવે, નહીતર પહેલા રેવન્યુ કોર્ટ પછી સિવિલ કોર્ટ પિક્ચરમાં આવે. પણ આને કારણે સમય બહુ લાંબો થઈ જાય, કારણ કે ડિસ્પ્યુટ લાંબો ચાલે. સિવિલ કેસમાં તો લગભગ 10, 12, 15 વર્ષ નીકળી જતા હોય. તો લોકો શું પ્રિફર કરે છે કે સમાધાન કરી લેવું કે પછી લાંબો સમય સુધી કોર્ટમાં કેસ ચલાવવો? સામાન્ય રીતે સમાધાનથી નિકાલ આવતો હોય છે, પણ શરૂઆતનો તબક્કો એવો હોય છે કે હું તને દેખાડી દઉં, તું મને દેખાડી દે. એ લડાઈનો તબક્કો હોય છે. તો જે ઉશ્કેરાટ હોય છે ને તે ઉશ્કેરાટ પહેલા તબક્કે કોર્ટમાં જાય છે, પણ પછી વાસ્તવિકતા ખબર પડે છે કે આમાં કોર્ટમાં લડવાથી કોઈને કંઈ મળવાનું નથી. આફ્ટર વેરી લોંગ ટાઈમ જ્યારે મળશે ત્યારે એની કોઈ કિંમત નહીં રહેશે. એટલે થોડાક થાકી જાય અને થાકી જાય પછી સમાધાન પર આવે છે. સર, તમે સંદેશ અને બીજા જ્યાં બધી કોલમ લખતા હતા ત્યાં ક્યાં હતા, તમારું પોતાનું મેગેઝિન પણ તમે શરૂ કર્યું હતું. તો એ વખતે તમારે જે ઘણા બધા સવાલો આવતા હતા, તમે જે મોકલા મને મેં જોયું, તો તમારી પર જે સવાલો વાચકો અથવા સામાન્ય માણસમાંથી આવતા હતા, તો એના આધારે તમને શું લાગે કેવા પ્રકારના સવાલોનો મારો વધારે રહેતો હતો? સામાન્ય રીતે છે ને તો એક જમીનની લેવેચમાં છેતરપિંડીનો બહુ સવાલ આવતો હતો.
છેતરપિંડી એમ આવે કે ભાઈ એક જમીનનું સાટાકાટ કર્યું હોય તો આપણા તો પહેલાં શું છે કે એગ્રીમેન્ટ કરે કે ભાઈ હું આ સોદો આટલામાં કર્યો છું, 10% આપું છું, બાકીના પૈસા 6 મહિને આપીશ, 8 મહિને આપીશ, એમ કરીને લખાણ કરી લે. પછી શું છે કે 6 મહિના 8 મહિના પછી એ પૈસા આપે નહીં. હવે એ પૈસા આપે નહીં એટલે આ ડિસ્પ્યુટ ઊભા થાય કે હવે જમીન આપવી કે નહીં આપવી. પણ એકવાર લખાણ થયું હોય તો એ બીજાને વેચે તો કોઈ બીજો લેવા તૈયાર નહીં થાય, અને જો વેચવા જાય તો પેલો દાવો કરી દે કે મારું સાટાકાટ ઊભી છે અને આને કર્યું છે. એટલે મોટે ભાગે જ્યારે પ્રશ્ન ઊભા થાય છે, આવા જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે આ બહુ મોટો પ્રશ્ન આવે છે કે આ લખાણ કર્યું ને હજુ 2 વર્ષ થઈ ગયા, મને પૈસા નથી આપતા, 2 મહિનાની મુદત હતી ને 1.5 વર્ષ કાઢી નાખ્યું. તો આ એક બહુ મોટો પ્રશ્ન હોય છે. બીજો પ્રશ્ન જે આવે છે તે કાયદાના પ્રશ્ન આવે છે કે ભાઈ જમીન લેતી વખતે કાયદાનું નોલેજ નથી હોતું કે ભાઈ જમીન લઈ લીધી, સોદો થઈ ગયો, પૈસા આપ્યા, પછી ખબર પડે કે આ નવી શરતની જમીન છે. નવી શરતની એટલે સરકારની પ્રતિબંધવાળી જગ્યા કે પરમિશન વગર, કલેક્ટરની કે રેવન્યુની પરમિશન વગર ટ્રાન્સફર થાય નહીં. એટલે પ્રશ્ન થાય કે તમે મને આ સોદો થયો ત્યારે આવી વસ્તુ જણાવી નહોતી, અથવા તો આ પૈસા ભરવાના આવ્યા છે હવે તમારે ભરવાના. હવે મૂળભૂત પેલા જે જમીન વેચી હોય ત્યારે જે કિંમત નક્કી કરી હોય એમાં વેચનારને એમ થાય કે ભાઈ મેં તો જે કિંમત નક્કી કરી, મને જેટલા પૈસા મળવાના હતા એટલા માટે જ નક્કી. જો આ પૈસા ગવર્મેન્ટમાં હું ભરું તો મને મારી ધારેલી કિંમત આવતી નથી તો હું આપું નહીં. તેવી રીતે ખરીદનારને એમ થાય કે મેં જે કિંમત ખરીદી છે એમાં જો મારે આ પૈસા ભરવાના આવે તો મને બહુ મોંઘી પડે છે જગ્યા. એટલે ડિસ્પ્યુટ ચાલુ થઈ જાય, અને એ ડિસ્પ્યુટ કોર્ટમાં જાય એટલે વળી પાછું લાંબો સમય નીકળી જાય. પણ એમાં પણ અલ્ટિમેટલી થાકી જાય ત્યારે કોઈને કોઈ રીતે સમાધાન થાય. અને એમાં સમાધાન થવાનો એક સ્કોપ એટલા માટે રહે કે આપણા દેશમાં શું છે કે જમીનના ભાવ સતત વધતા રહે છે. એટલે જ્યારે સોદો થયો હોય ત્યારે એને ડિસ્પ્યુટ ચાલુ હોય દરમિયાન જમીનના ભાવો વધી ગયા હોય એટલે પછી કોમ્પ્રોમાઇઝ કરવા માટેનો થોડુંક એમને બેઝ મળી જાય છે કે ચલો ભાવ વધ્યા છે, આટલા તું વધારે લઈ જા, આટલા તું વધારે. એટલે પણ અલ્ટિમેટલી પછી એમાં પણ સમાધાન કર્યા વગર છૂટકો રહેતો નથી. અને જેમ ભાઈઓ બહેનો વચ્ચે થાય એમ લેનાર વેચનાર વચ્ચે બી આ જ પરિસ્થિતિ આવે છે, ભાગીદારો વચ્ચે બી આ જ પરિસ્થિતિ આવે છે. અને સૌથી વધારે પછી એક ડિસ્પ્યુટ ઉભો થતો હોય છે તે બિલ્ડરો અને ખરીદનાર વચ્ચે. પછી ફ્લેટ હોય, દુકાન હોય, કારણ કે બિલ્ડરો પહેલા એડવાન્સમાં પૈસા લઈ લે, કેશના પૈસા પહેલા લઈ લે, ચેકના બાકી રાખે અને કીધું હોય કે 1 વર્ષમાં આપી દઈશ ને પછી પ્રોજેક્ટમાં 2 વર્ષ 3 વર્ષ ક્યારેક 5 વર્ષ કાઢી નાખે. એ દરમિયાન જેણે બુકિંગ કરાયું હોય તેની જરૂરિયાત વધી ગઈ હોય, કારણ કે એને સામે વેચી નાખ્યું હોય પોતાનું મકાન, અને એમ થશે કે 1 વર્ષમાં આવી જશે તો સામે પોતાનું મકાન વેચ્યું નાખ્યું ને અહીંયા તૈયાર નહીં થાય, અહીંયા ખાલી કરવાનો વખત આવે ને અહીંયા મળે નહીં. એટલે સંઘર્ષ ઉભો થાય, અને સંઘર્ષ ઉભો થાય એટલે પાછું કોર્ટ પિક્ચરમાં આવે ને એમાં પાછી માથાકૂટ ઊભી થઈ જાય. આવા પ્રકારના કેસમાં ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ ઘણા જતા હોય છે કે હા, ગ્રાહક સુરક્ષામાં બી જાય છે, કારણ કે લેનાર વેચનાર એકબીજા, લેનાર વેચનાર ગ્રાહક તરીકે જ હોય છે. પણ અત્યારે હવે તો છેલ્લા 5 વર્ષથી રેરા કરીને આવી ગયો છે રિયલ એસ્ટેટે. હવે રેરામાં બધી જવાબદારીઓ નક્કી થઈ છે કે ભાઈ બિલ્ડરની શું જવાબદારી અને ખરીદનારની શું જવાબદારીઓ. અને એના કારણે હવે મોડું કરવું, હવે પલટી જવું એ શક્યતા ઘણી બધી ઓછી થઈ ગઈ, કારણ કે થોડું રિસ્ટ્રિક્શન આવ્યું છે. પણ અલ્ટિમેટલી કોઈ બી આપણા ત્યાં સિસ્ટમ એ છે, જ્યુડિશરી સિસ્ટમમાં ડિલે થાય છે. સમજો રેરામાં બી હોય ને તમે ફરિયાદ કરો તો એવું નથી કે આજે ફરિયાદ કરીને કાલે નિકાલ થઈ જાય, તો એમાં બી 2 4 6 મહિના નીકળે તો પાછું પરિસ્થિતિ તો બેવની જવાબદારી એકની એક જ આવી રહે છે કે પેલા એ મકાન વેચ્યું એને પાછું રહેવા જવું ને તો કેવી રીતે રહેવા જાય. અલ્ટિમેટલી એમાં પણ કોઈને કોઈક આવી રીતે રસ્તો જ કાઢવો પડે છે. સાહેબ, તમારી દ્રષ્ટિએ આ જે સરકાર બદલાઈ અને જ્યારે સરકાર, નવી સરકાર એટલે ભાજપને એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારે બહુ વચન આપ્યું હતું કે લો સિમ્પ્લિફાઈડ કરી નાખવામાં આવશે. તો રેવન્યુ સાઈડ તમારી દ્રષ્ટિએ જે પ્રોબ્લેમ છે જે કાયદાનો, એ કઈ રીતે વધારે છે અને એને સિમ્પ્લિફાઈડ કઈ રીતે થઈ શકે કે નહીં?
જો આપણા ત્યાં જે કાયદાઓ છે ને વિક્રમભાઈ, હા, ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી તમે જો કોઈ બી કાયદા જોઈએ ને તો બધા 100 વર્ષ જૂના છે. બરાબર. અત્યારે આપણે જે મેઇન કાયદો છે લેન્ડ રેવન્યુ કોડ, કે જે આખી જમીનના કાયદાનું એનેથી લઈને બધું સંચાલન કરવું, તે 1889 નો કાયદો છે. 1889 નો આજે અમલમાં છે. એમાં કોઈ સુધારા થયા જ નથી. સુધારા વધારા થાય, થોડા ઘણા. પણ હવે શું છે કે તમારે એક સમજો, સુધારા એટલે ઠીકરા મારવા. બરાબર છે, રાઈટ. તમે એક શર્ટ કે પેન્ટ હોય ને તમે જાડું પતળું કે પહેરવામાં તકલીફ પડતું હોય તો શું કરો? સિલાઈ ખોલી નાખો, પછી જાડી કરો, ફિટ કરો, પણ એનાથી કઈ ટોટલી કઈક શેપ આવી નહીં જાય. એટલે આ જે કાયદામાં જે સુધારા વધારા આવે તે બધા ઠીકરા મારવા જેવા હોય. એનાથી સમગ્ર પરિસ્થિતિ ફેરફાર થતી નથી. જ્યાં તકલીફ પડતી હોય ને ત્યાં ફેરફાર થાય છે. હવે એક વસ્તુ, એ સમયે જે કાયદા બન્યા ને તે લોકોનું જે દીર્ઘદ્રષ્ટિ હતી ને તે કાબિલે તારીફ છે. કારણ કે શું છે કે અત્યારે 150 વર્ષ પછી પણ એ કાયદો આજે પ્રસ્તુત છે. ઠીક છે, થોડી પરિસ્થિતિ પ્રમાણે ફરક થયો, પણ હજુ અમલમાં છે. અને આઝાદી પછી જેટલા કાયદા એવા છે ને તે બધા કાયદા 10, 15, 20 વર્ષ પછી કાં તો રિપીલ થઈ ગયા છે, કાં તો નીકળી ગયા છે. એના જેવું થયું, એનો ઉપયોગ રહ્યો નથી. દાખલા તરીકે યુએલસી હોય કે ઇન્કમ ટેક્સના કાયદા હોય કે બીજા કોઈ બી કાયદા હોય કે જમીનના કાયદા હોય, થોડાક સમજો કે યુએલસી છે તો હું 15-20 વર્ષ પછી એ કાયદા, જયારે એ લોકો જે કાયદા બનાવતા હતા, આજે વારસા ધારો 1925 નો છે સક્સેશન એક્ટ, તો આજે એવી રીતે અમલમાં છે. તમે એ પ્રમાણે જોવા જાઓ તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ, તો તમને એ પણ 2005 નો છે, આજે પ્રસ્તુત છે. એટલે એ જે કાયદામાં જે વિસ્તૃતતા છે તે ખૂબ ઊંડાણથી એમણે વિચાર કરીને કર્યો હતો. આજે પણ આજની પરિસ્થિતિમાં હવે કાયદામાં સુધારો કરવો અનિવાર્ય બન્યો છે, અને ગવર્મેન્ટ એ બાબતમાં પ્રયાસ કરે છે. પણ ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી હજુ સુધી ઇમ્પ્લિમેન્ટેશન જે ધરમૂળથી ફેરફાર થવા જોઈએ ને તે નથી થયા. જે કંઈ ફેરફાર થયા છે ને તે એમેન્ડમેન્ટ આવે છે. એમેન્ડમેન્ટ એટલે મેં આપને એમ કીધું કે એ એક જાતના પેચિંગ કરવા જેવું છે, પણ નોટ ટોટલી એને આજની તારીખની વાસ્તવિકતા પ્રમાણે ફેરવાતું નથી. દાખલા તરીકે એનો કાયદો હોય તો એ કાયદો 89માં જે કાયદોની કલમ છે તે આજની તારીખે છે, 150 વર્ષ પછી તે જ કલમ છે. હવે એમાં તમે ફેરફાર કરો તો ભાઈ આ અભિપ્રાય લેવો, આ નહીં લેવો, આ જોવું, આ નહીં જોવું, એવું કરે. પણ ધરમૂળથી જે ફેરફાર કરીને કરવું જોઈએ તે હજુ થયું નથી. પણ ગવર્મેન્ટના એ બાબતમાં પ્રયાસો આજની તારીખમાં ચાલુ છે, અને અવારનવાર ન્યૂઝપેપરમાં બી જોવાનું મળે છે. અને અમે પણ ટચમાં છે, એટલે અમને ખબર છે કે આ કાયદામાં આજે નહીં તો 2-6 મહિનામાં ધરમૂળથી ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે. ગવર્મેન્ટે 6-8 મહિના પહેલા એક કમિટી બી બનાવી કે આ કાયદામાં આખો નવેસરથી બનાવવો હોય તો કેવી રીતે બનાવી, એની કમિટી બી બનાવીને એમની પાસે ભલામણો પણ મંગાવી છે, અને ભલામણો ગવર્મેન્ટ પાસે પહોંચી બી ગઈ છે. જી, તમે વિદેશના કાયદાનો અભ્યાસ કર્યો હશે આ આપણે લેન્ડના કે રેવન્યુમાં, તો મોર ઓવર આપણે જેમ ક્રિમિનલ સિવિલ કેસમાં મોટે ભાગે આપણે બ્રિટિશના કાયદાના અનુસરણ કર્યું છે, તો આમાં પણ આપણે આપણા બીજા અમેરિકા કે બીજા યુરોપના દેશો કરતા આપણા કાયદા એકદમ જુદા પડે છે કે મોર ઓર લેસ સરખમ જ હોય છે બધું? જો આપણા જે કાયદાઓ છે ને બધા બ્રિટિશના બનાવેલા છે, તો મૂળભૂત રીતે જેમ આપણું બંધારણ છે તે આપણા કાયદા બ્રિટિશોને જ અનુસરે છે, જે બ્રિટિશમાં છે તે આપણા. પણ આપણા ત્યાં જેટલા કાયદા છે ને એટલા કાયદા જે મારા અનુભવ પ્રમાણે ને જે રીતે ટચમાં આવી છે, કારણ કે આજે જુદા જુદા દેશના બધા જ જે સિટીઝન છે તે એટલું બધું ગ્લોબલ વિલેજ જેવું થઈ ગયું છે, એટલે બધા એકબીજાના ટચમાં આવે છે. અહીંયાની જમીન દુનિયાભરના લોકો લે છે, ત્યાંના કાયદાને અહીંયા કાયદા જોઈએ તો આપણા કાયદામાં જેટલી કોમ્પ્લિસિટી છે તેટલી વિદેશોમાં નથી. બીજું શું છે કે ત્યાં જે છે ને તો ડિજિટલાઇઝેશન બહુ થયું છે, એટલે તમને ઓનલાઈન જ બધું સિસ્ટમ થાય. બીજું ત્યાં કોઈ પણ કારણસર જે આપણા ત્યાં તકલીફ છે તે કે ત્યાંની કોર્ટ એટલી ઝડપથી નિર્ણયો લે છે ને એના કારણે કાયદાનો અમલ કરવાનું એ લોકોમાં ડિસિપ્લિન છે, જ્યારે આપણામાં ડિસિપ્લિન નથી.
ત્યાં કાયદો તોડવા માટે લોકો ગભરાય છે. હમ. આપણા ત્યાં કાયદો તોડવો એ રમતવાદ ગણે છે, અને કદાચ ઘણા તો એવું માને છે કાયદો તોડવો એ અમારી હોશિયારી છે. Right. એને એક સ્કિલ ગણે છે હમ. કે કાયદો કેમ તોડવો, એમાંથી કેમ બચવું. જ્યારે ફોરેનમાં કાયદો તોડવો એ બહુ ડિફિકલ્ટ હોય છે, અને એના માટે એ લોકોને વળતરથી લઈને બધાની જે પેનલ્ટી હોય છે ને તે બહુ ઊંચા લેવલ પર હોય છે. તો સામાન્ય રીતે એ લોકો પોતાના વર્ડ્સનો ઓનર કરે છે, એ લોકો પોતાના શબ્દો પાડે છે. ત્યાં આપણા ત્યાં જ્યારે આ બ્રીચ ઓફ એગ્રીમેન્ટ થાય છે ને તો એ લોકોને ખબર પડે કે આવું, એમ એ લોકોને આશ્ચર્ય થાય કે આ કેમ આવું રીતે બ્રીચ કરે છે. એકવાર કીધું પછી કેમ પડે. ને આપણા માટે એ તોડવું બહુ સહજ છે. દેટ્સ નેચર, આપણી સંસ્કૃતિ છે, આપણો અહીંયાનો જે માહોલ છે તે અને ત્યાંના માહોલમાં આટલો ફરક છે. ત્યાંની સિસ્ટમ, એક તો જ્યુડિશરી સિસ્ટમ થોડી ફાસ્ટ છે એટલે લોકો ડરે છે, અને બીજું એ લોકોમાં મોરાલિટી છે, આપણા કરતા વધારે મોરાલિટી છે. ચોક્કસ, બરાબર. જી, બીજું આ મેઘાણી સાહેબ, ગુજરાતને કમ્પેરમાં બીજા રાજ્યોના જે રીતના જમીનના પ્રોબ્લેમ્સ બધા ઊભા થાય છે એના ગુજરાતમાં વધારે થાય છે એવું તમને લાગે છે કે બધે બીજા રાજ્યોમાં પણ આ જ કોઈ પ્રમાણ હશે? દરેક રાજ્યને પોતપોતાની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જુદા જુદા પ્રોબ્લેમો હોય છે. સામાન્ય રીતે શું છે કે ગુજરાતમાં અને આખા ઇન્ડિયામાં લેન્ડ રેવન્યુ કોડ છે તેનો બેઝ એક છે. આખા ઇન્ડિયાનો જે અંગ્રેજોનો જે લેન્ડ રેવન્યુ કોડ છે તે જ છે, અને દરેક રાજ્ય પોતપોતાના પ્રમાણે થોડો ઘણો ફરક. આમ જોઈએ તો સેન્ટ્રલ એક્ટ છે, અને સેન્ટ્રલે બનાવેલો એક્ટ છે અને એને એડોપ્ટ કર્યો છે દરેક સ્ટેટે. જમીન એ સ્ટેટની સબ્જેક્ટ છે, એટલે દરેક સ્ટેટે કાયદા બનાવવાના છે. સેન્ટ્રલ એમાં ફક્ત તમને એક નમૂનો આપે, એમાં તમે તમારા પ્રમાણે ફેરફાર કરી શકો. સામાન્ય રીતે શું છે કે મૂળભૂત આપણા ત્યાં જમીનના પ્રોબ્લેમ વધારે થવાનું એક કારણ ખેતીની જમીનના કારણે થાય છે. કે આપણા ત્યાં જે કાયદો છે તે સામાન્ય રીતે બીજા રાજ્યોમાં નથી કે ખેડૂત જ ખેતીની જગ્યા લઈ શકે, અને ખેડૂત એ જ બની શકે કે જે જન્મજાત ખેડૂત હોય. એટલે જે આઝાદી વખતે જે ખેડૂત હતા તેના દીકરા દીકરી ખેડૂત સિવાય બીજા કોઈ ખેડૂત બની શકતા નથી. જે મોટામાં મોટું લિમિટેશન ગુજરાત રાજ્યમાં છે. ફક્ત ગુજરાતમાં જ છે, મોટે ભાગે ફક્ત ગુજરાતમાં છે. બીજી જગ્યા પર નાના મોટા આવા કાયદા છે, પણ એમાં એટલી બધા ફ્લેક્સિબિલિટી છે કે તમે પહેલા તમારે લીઝ પર લેવાની, એ લીઝ પર 5 વર્ષ લો પછી તમે ખેડૂત બની શકો, અને બીજા રાજ્યમાં તો ડાયરેક્ટ તમે ખરીદી શકો. પણ આ જે રિસ્ટ્રિક્શન છે ને તે ગુજરાતમાં જ મોટા ભાગે છે. અચ્છા, આપણે હવે જમીનના ભાવની વાત કરીએ કે આપણે મુંબઈ છે કે દિલ્હી છે એના પ્રમાણમાં આપણા ગુજરાતના ઘણા બધા ઓછા કહેવાય આપણી જમીનના ભાવ. એટલે રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ જે છે કે તેજી આવે તો ત્યાં જે તેજી છે આપણા ગુજરાતના શહેરોમાં ઓછી જોવા મળે. તો આનું કારણ શું હશે? કે ત્યાંના ડેવલપ છે, બધા કોસ્મોપોલિટન સિટીઝ છે, વસ્તી વધારે છે, કે બીજો કોઈ કારણ છે આના માટે? આમાં તો શું છે વિક્રમભાઈ, કોઈ પણ કોમોડિટીઝ હોય, પછી રિયલ એસ્ટેટ હોય કે જુદી બીજી વસ્તુ હોય, ડિમાન્ડ અને સપ્લાય પર આખી વસ્તુ હોય છે. આજે જે મેટ્રોપોલિટન સિટી છે, સમજો મુંબઈ, દિલ્હી, હવે ત્યાં શું છે કે ધંધાની એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે કે આખા ઇન્ડિયાના બધા લોકો બોમ્બે જાય. હવે એ લોકોને રહેવાની જરૂરિયાત તો પડવાની જ છે, તો જમીન તો વધવાની નથી, તો રહેવાનું ક્યાંથી? એટલે સામાન્ય રીતે શું છે કે વર્ટિકલ ડેવલપમેન્ટ આ થાય, અને જેટલી ડિમાન્ડ વધે એટલો ભાવ ઓટોમેટિક વધે. બીજું, ત્યાં ધંધાકીય ઓપોર્ચ્યુનિટી વધારે હોય તો એ લોકોની પાસે ઇન્ફ્લો બી વધારે હોય છે, કારણ કે આવક વધારે હોય છે, તો એ લોકો ખર્ચી બી શકે છે. ગુજરાતમાં છેલ્લા સમજો કે 20-25 વર્ષમાં 2000 પછી કદાચ વધારે પડતું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને પછી વધારે આવક થઈ અને બહારથી લોકો અહીંયા આવતા હતા. નહીંતર મૂળભૂત ગુજરાતની આવક ખેતી પર નિર્ભર હતી, ઇન્ડસ્ટ્રીઝો એટલી બધી હતી નહીં. પણ 2000ના દાયકા પછી એક સાથે જ બધી ઇન્ડસ્ટ્રીઝો, જીઆઈડીસીઓને કારણે બધી વધી, તો અહીંયા બી ભાવ વધ્યા. પણ એકંદરે જે મેટ્રોપોલિટિશનમાં જે પણ જે છે આવકના ઓપોર્ચ્યુનિટી, તે હજુ ગુજરાતમાં ઓછી હતી. હવે આજની તારીખમાં તમે જુઓ તો સુરત, અમદાવાદ એ આજે ઇન્ડિયાના મેપ પર સૌથી
પ્રગતિશીલ શહેરો ગણાય છે, હમ. તો અહીંયા ભાવ અત્યારે એકદમ વધ્યા. હમ. પણ કમ્પેરેટિવલી મુંબઈ, દિલ્હી, મદ્રાસ, હૈદરાબાદ કરતા ઓછા એટલા માટે છે કે ત્યાંની વસ્તી આપણી વસ્તી ઓછી, ત્યાં ઓપોર્ચ્યુનિટી આપણી ઓપોર્ચ્યુનિટી ઓછી. હમ. તો ડિમાન્ડ અને સપ્લાય પર આખું વસ્તુ છે. જી. બીજું મેઘાણી સાહેબ કે તમે આ જે અલગ અલગ ફેકલ્ટીમાં તમે તમારો અભ્યાસ છે, તમે પ્રેક્ટિસ કરો છો, તો એમાં તમે કોઈક એવા ઇન્ટરેસ્ટિંગ કિસ્સા આવતા હશે કે તમને એમ લાગે કે આ યાદગાર કિસ્સો, એમ એવો કોઈ કેસ તમારી પાસે હોય તો કહો એ વિશે તો. જો આપણા ત્યાં ભલે આપણે નામ કોનું નહીં લઈએ, નામ પણ ના આપણે લઈએ, હું તમને કહું કે કાયદાની દ્રષ્ટિએ જોઈએ ને તો કેવું છે કે ક્યારેક બધી વસ્તુમાં આપણે એક એક ઇન્સિડન્ટ લઈએ કે ઘણીવાર સોદા પહેલા શું થતા હતા કે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષની મુદત હોય તો વેચનાર જગ્યા વેચે તો એની માટે કિંમત ફિક્સ થઈ જાય. પેલા 2 વર્ષ પછી લીધી હોય તો 2 વર્ષ પછી એકદમ ભાવ વધી જાય, એટલે એગ્રીમેન્ટ કર્યો તો એને ભાવ વધારે મળી જાય. તો આવા કિસ્સા ઘણા બધા અનેક છે કે આપણે કોઈને સોદો કરાયો હોય તો XYZ કે ભાઈ એક દાખલા તરીકે ₹1,00,000 મિલકત છે, હવે એમાં ટીપી આવી જાય, રોડ બની જાય કે કોઈ બી કારણસર, જો 2 વર્ષ કે 3 પછી શું છે કે ₹1,00,000 સીધો ભાવ ₹20,00,000 થઈ ગયો હોય, 10-20% વધી ગયો, વેચતાને તો ₹10,00,000 મળો એમાં સામે. તો આ જે સિસ્ટમ સુરતમાં મોટે ભાગે છે કે 3 વર્ષ 4 વર્ષની મુદત આપતા હતા, તેવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે કે વેચનારને જે કિંમતે વેચ્યો હોય તો લેનાર એમાં જ ઘણા બધા પૈસા કમાઈ શકે. એવી રીતે જો વારસાઈમાં જોવા જાય ને તો ઘણીવાર બહુ ટ્રેજિક અને ઘણીવાર બહુ સારા બી જોઈએ. જો હું તમને એક દાખલો આપું કે આપણા ત્યાં શું છે કે જે વારસાઈનો કાયદો કેવો છે કે દીકરો પરણે તો એની વાઈફ તમારે તો આવે એટલે પારકા ઘરની આવે. અને કોઈ કારણસર હું એક દાખલો બી તમને આપીશ. હવે એ દીકરાનું જો કોઈક એક્સિડન્ટથી, કોઈ રોગથી કંઈક વર્ષ 2 વર્ષમાં જો અવસાન પામે તો એની જેટલી મિલકત હોય ને એની વાઈફ થઈ જાય. કોણ વાઈફ? એટલે કે જે બીજાના ઘરથી તમારા ઘરે આવી છે અને એ આખી મિલકત પેલા હવે 2 વર્ષ 3 વર્ષ થયા હોય તો એ દીકરી ત્યાં એના ઘરમાં રહેવાની બી નથી, એ પિયર ચાલી જાય, તો આખી મિલકત એનાથી ત્યાં ચાલી જાય. અને એવું ટ્રેજિક એક બનાવ હું આપને કહું, બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવ છે અને કદાચ યુનિક હશે વર્લ્ડનો, કે સુરતનો બહુ મોટો લેન્ડ બેંક જેની છે કે નહીં તો 4-5 હજાર કરોડની એની પાસે જમીન હતી. હવે જમીન હોય તો સામાન્ય રીતે બધી એકનો એક દીકરો હતો અને અડધી જગ્યાએ ના પડે એટલે એની પાસે નહીં તો 1500-2000 કરોડની જગ્યા હતી. એના મેરેજ થયા પછી એ લોકો 2 વર્ષ ફર્યા, જેમ આજના જુવાનો છે 2 વર્ષ 3 વર્ષ સુધી કોઈક બાળકો ઈચ્છતા નથી એટલે એ લોકો બી 2-3 વર્ષ રહ્યા. એમાં શું થયું કે એ થોડો ફેટી હતો એટલે એણે ચરબી ઉતારવા માટેનું ઓપરેશન કરાવ્યું. અનફોર્ચ્યુનેટલી એ ગુજરી ગયો એ ઓપરેશનમાં. એની પાસે 1500-2000 કરોડની મિલકત કે જે મૂળભૂત રીતે એ લોકોના કુટુંબની હતી પણ નામના હિસાબે એની હતી. હવે આખી 1500-2000 કરોડની મિલકત પેલી હજુ 2 વર્ષ પહેલા લગ્ન થયેલા હતા એની થઈ ગઈ અને એ ગુજરી ગયો. હજુ તો તાજા લગ્ન હતા એટલે અહીંયા બી ઇક્વિટન્ટ હતા નહીં અને પોતાના પિયર ચાલી ગઈ. પિયર વાળાને તો એમ થઈ ગયું કે આ આવી છે તો 1500-2000 ની મિલકત આવી ગઈ. હવે આપણા સમાજમાં જો કેવું છે કે લોકો ખરખરો કરવા આવે કે આવું થઈ ગયું તો એ ખરખરાની સાથે અભિનંદન આપે કે ચલો તમારે તો 1500-2000 કરોડના માલિક બની ગયા. આ વસ્તુ પેલી દીકરીને
કોઈને કોઈ ખૂણામાં એટલું બધું હર્ટ કરતું હતું કે મારો હસબન્ડ મરી ગયો એના માટે કોઈને કોઈ ફિલિંગ નથી, પણ મને 2000 કરોડ મળે છે એના માટે બધા ખુશ થાય છે કે આ થયું. અને એમાં એક દિવસ રાત્રે એના પિયરથી એના ઘરે કીધા વગર ચાલી ગઈ સસરાનતા. આ બાજુ શું થતું હતું કે એના સસરા એમ થઈ કે આ મિલકત તો વગર લે તો એ ચાલી ગયા, હવે મિલકત તો એની સહી વગર કઈ થવાનું નથી. હવે મારા મિત્ર બી હતા અને ક્લાયન્ટ પણ હતા. મને કેવું થાય, મેં કીધું કે હવે આમાં તો કાયદા પ્રમાણે કઈ થઈ શકવાનું નથી, તમારે 50% મિલકત એને આપવી પડશે. સમજો કે 1500-2000 ની હોય તો એના 2 ભાગ પડશે, એક તમારી વાઈફનો એટલે કે દીકરાની મધરનો અને એક વાઈફનો, એટલે નહીં તો બી 800,000 ની મિલકત વાઈફને જવાની છે. તો આનો રસ્તો શું થઈ શકે? મેં કીધું હું ઇન્વોલ્વ નહીં થાઉં, પણ તમને રસ્તો બતાવું કે ખોટું વિલ કરી નાખો તમે મહિના પહેલા તો તમે કરી શકો. એમણે ખૂબ વિચાર કરીને પછી એમ કીધું કે ચલો આપણે વિલ કરીએ, અને એમણે વિલ બનાવવાનું નક્કી કર્યું. તો એણે એના ઘરે જઈને એની વાઈફને કીધું કે આપણે આવું વિલ બનાવે તો આ મિલકત બચી જાય. એની વાઈફે એમ કીધું કે જયારે દીકરી ગયો તો મિલકતનું શું કામ છે, હવે આપણે બે આ મિલકતો હોય તો પણ શું, એની હોય તો બી હોય, નસીબ એ દીકરીનું, ભલે એની જાય તો ગઈ, આપણે હવે દીકરા સિવાય આપણને કઈ જોઈતું નથી. અને પેલી ભાગીને અહીં આવી ગઈ એના, અને એને પ્રોમિસ કરી કે ભાઈ હું આ ઘર છોડીશ નહીં. એટલે એના સસરાને પહેલા તબક્કે એમ લાગ્યું કે આ મિલકતના કારણે અહીંયા આવી, કે અહીંયા ઘૂસી જશે તો હવે મારી પાસે મિલકત માં માંગણી કરશે, એના બાપે ચડાવીને અહીંયા મોકલાવી હશે. ખૂબ રોકકડ થઈ અને પેલી દીકરી એમ કીધું કે મારી જ્યાં કઈ સહી કરાવી ત્યાં સહી કરાવી દઉં, મને મિલકતમાં રસ નથી, તમે મારા મા બાપ અને હું અહીંયા રહીશ, મારે ઘરે જવું નથી. અને બધું રોકકડ કહીને પતી ગયું. આ લોકોને તો ખબર હતી જ નહીં કે રાત્રે ભાગી, સવારે જોઈએ તો દીકરી હતી નહીં. હવે ખૂબ તપાસ કરી, કઈ ખબર નહીં પડે ને આ લોકો હજુ કીધું નહોતું, એટલે એમણે એમના ત્યાં વેવાઈના ત્યાં આવ્યા કે ભાઈ આવી રીતે દીકરી, તો એ તો દીકરી ત્યાં જોઈને એ લોકો આશ્ચર્ય પામ્યા કે આ દીકરી અહીંયા છે. પછી એણે કીધું કે જો આ દીકરી ત્યાં હતી પણ એનું મન સતત અહીંયા હતું, તમે એને અહીંયા રાખો તો મને વાંધો નથી, અને અમને એની તમારી મિલકતમાં બી કોઈ રસ નથી. મારી દીકરી તમને સહી કરી આપશે, આમાં સાક્ષી તરીકે અમે સહી કરી કે એને સ્વેચ્છાએ સહી કરી છે, પણ તમે એને રાખો. અને આખું આ સુમેળ ભર્યો મોટી વાત, અને એને દીકરી તરીકે સ્વીકારી લીધી, એને દીકરી તરીકે સ્વીકારી લીધી. અને પછી દીકરી તરીકે રાખી, એના પોતાના દીકરીના લગ્ન કરે એમ પોતે એના લગ્ન કરાવ્યા. અને એ વહુ દીકરી તરીકે આજની તારીખમાં બી એમના સાસુ સસરાને મા બાપ માને, પોતાના સગા મા બાપને એ સાઈડ પર રાખે, એવું થઈ ગયું. પણ આ સંજોગો કાયદા પ્રમાણે જોવા જઈએ, સમજો કે આ તો સુખદ અંત એટલા માટે હતો કે દીકરી બહુ સમજદાર હતી, અને સૌથી મોટી વસ્તુ હતી સાસુ સસરાએ એને એટલા પ્રેમથી રાખી હતી કે ક્યારે એનો ઓછો નહોતો એવો. એટલે એને એમ થાય કે મારા મા બાપ છે અને મને મિલકત કરતા પ્રેમ જે અહીંયા મળ્યો છે તે બહુ છે, કારણ કે એવું રાખ્યું હોય તો જ આવી એક પારકી દીકરી તમારે ત્યાં આટલો બધો ભોગ આપવા તૈયાર છે. બરાબર. એટલે આનાથી એક વસ્તુ તો સમાજમાં એ દાખલો બેઠો કે જો એક તમારે ત્યાં કોઈ પત્ની પરણીને આવે છે, એની સાથે સાસુ સસરા જો ખૂબ પ્રેમથી વ્યવહાર રાખે ને તો એ તમારા દીકરી કરતા મોટી બને છે. નહીંતર આવી 1000 કરોડની લાલચ છોડવી કોઈ સામાન્ય બાબત હોતી નથી. બરાબર છે. એટલે આ એક દ્રશ્ય કે તમારા ત્યાં કોઈ દીકરી આવે છે, તે તમારે એને પ્રેમ રાખો તો મુસીબતના સમયે એ તમારા પડખે સમાજમાં ઊભી રહે. આખો એક દાખલો બેસાડ્યો. બીજું તમે એની માને જુઓ કે એની માએ કીધું કે મિલકત જતી હોય તો ભલે એ લઈ જાય, મારો દીકરો ગયો, મને એનાથી વધારે કઈ મારું ગુમાવ્યું નથી, હવે આ કિંમત નથી. તો એ જે ભોગ આપવાની એની ભાવના હતી, ખોટું નહીં કર્યું એની ભાવના હતી, તો ભગવાન આપણે માનતા હોઈએ કે નહીં હોય, એ આખી વસ્તુ જુદી થઈ જાય. મિલકત બી પાછી આવી, પોતાના ત્યાં સંતાન નહોતું તો દીકરી મળી ગઈ. રાઈટ. અને
બધું સચવાઈ રહ્યું. એટલે તમારો વ્યવહાર, તમારો પ્રેમ Right. એ તમને કંઈ ને કંઈ તરીકે આપે છે. અને કાયદાની એક આપણી જે એમ કહેવાય કે નબળાઈ તો ન કહેવાય, પણ કાયદાની એક ગુજ કેવી છે કે જો આવું થયું હોય તો તમારી આખી મિલકત એક થર્ડ પાર્ટી જે બીજા કુટુંબમાંથી આવી તેની પાસે તમારી આખી મિલકત જઈ શકે ચાલી જાય બરાબર છે. અને તમે બિલકુલ હેરાન પરેશાન થઈ જાઓ, જે તમને આટલી જિંદગીમાં હેરાનગતિ થવાનો વારો આવે. તો ધીસ ઇઝ અ યુનિક ઇન્સિડન્ટ ઇન માય લાઈફ. અને મને ખૂબ એમ છે કે આપણે આપણા જીવનમાં આપણો વ્યવહાર, આપણો વ્યવહાર કોઈ બી, પછી પાર્ટનર હોય, આપણી વહુ હોય, આપણો દીકરો હોય, આપણી દીકરી હોય, કોઈની બી સાથે તમારો વ્યવહાર જો સારો હશે ને તો એ કોઈને કોઈ રીતે તમને કોમ્પેન્સેટ કરશે. ધીસ ઇઝ અ કેપિટલ, નોટ એક્સપેન્સિવ. તમે એની પાછળ ઘસારો ખાઓ અથવા તેને એમને પ્રેમ આપો, એ એક્સપેન્સિસ નથી, પણ કેપિટલ છે ને એ તમને કંઈ ને કંઈ ઉપયોગી થાય છે. બહુ સાચી વાત. મેઘાણી સાહેબ, હવે તમે તમારા પ્રેક્ટિસ ઉપરાંત તમારે રિલેક્સ થવા માટે બીજી હોબી તમારી કોઈ કે એ કોઈ શોખ છે એવું કરું તમારે કોઈ? આ સિવાય તમારા સમય મળે ત્યારે શું કરો? સમય જો મારો અનફોર્ચ્યુનેટલી એવું થઈ ગયું કે જીવનમાં રિલેક્સ થવાનો ટાઈમ બહુ ઓછો મળ્યો. હું અમારો સમાજ, અમારો આગાખાન સમાજ છે, તેમાં બહુ નાનું. પહેલી વસ્તુ તો હું સુરતમાં એક જ વ્યક્તિ અમારા સમાજમાં હતો કે જે વકીલ બહેનો, કોઈ ભણીને વકીલ બહેનો નહોતો, અને એના કારણે એક ઇમેજ હતી. એટલે મને સામાજિક સેવામાં ઇન્વોલ્વમેન્ટ થયું. તો હું અમારા સમાજનો સુરતનો પ્રમુખ બહેનો, ગુજરાતનો પ્રમુખ બહેનો, અમારા ત્યાં આર્બિટ્રેશન બોર્ડ છે એનો પ્રમુખ. તો સતત 35 વર્ષ સુધી હું બહુ પ્રોફેશનમાં એટલો બધો બિઝી, સાથે આમાં બહુ એક્ટિવ હતો. અને એના કારણે મારા દર શનિ રવિવારે સામાજિક કામમાં એટલું બધું ઇન્વોલ્વ હોય કે દર શનિવારે રવિવારે મિટિંગ હોય, લેક્ચર હોય, કોઈ સમારંભ હોય, તો એ થાય. એટલે એવું કોઈક હોબી ડેવલપ કરવાનો ટાઈમ મળ્યો નહીં. પણ મને બીજી રીતે એડવાન્ટેજ એ રીતે મળ્યો કે મેં મારા ફેમિલીમાં સુરતમાં પહેલી ક્લબ બનાવી હતી, રોયલ પાર્ક ક્લબ રિસોર્ટ કરીને. એટલે એ એવી ક્લબ હતી કે ભાઈ સુરતના બધું જ ક્રીમ વર્ગ અમારે ત્યાં આવતું હતું, અને દર શનિ રવિ ત્યાં ફંક્શનો થતા હતા. તો ઓટોમેટિક બધાને મળવાનું, ત્યાં એન્ટરટેનમેન્ટના, સામાજિક તહેવારના બધા જ ઉજવતા હતા. તો એમાં ઉજવતા હતા, એમાં રિલેક્સ થઈ જતા હતા. એટલે લાઈફમાં જે આ બિઝીનેસ, જે સોશિયલ વર્ક અને પ્રોફેશન વર્કમાં બીજા કોઈ શોખ પાડવાનો સમય મળ્યો નથી. પણ હવે તમને જો ખરેખર સમાજના બધા વ્યક્તિ સાથે મળવાનું થાય ને, એ પણ એક તમારી સમાજ માટે કામ કરો, તમારા પોતાનો સમાજ, જુદા જુદા વ્યક્તિ સાથે મળવાનું હોય. અમારામાં શું છે કે મને એક વસ્તુ બહુ સારી જાણવાની કે અમારે ત્યાં છે ને, અમારી પર્ટિક્યુલર કોમ્યુનિટીમાં અમે કોર્ટમાં જતા નથી. અમારે ત્યાં મેટ્રોમેનલ એટલે લગ્ન જીવનના હોય, કોમર્શિયલ હોય કે ભાઈ બહેનના હોય, કોઈ પણ સવાલ હોય ને તો તેનો નિકાલ અમારે ત્યાં ઇન્ટરનલ કરે, સમાજનું પંચ બેસે. અને ગુજરાતના પંચનો હું પ્રમુખ હતો 9 વર્ષ સુધી. તો આ બધા જ પ્રસંગોએ આ બધાની સાથે આ સામાજિક પ્રશ્નોને હલ કરવા માટેનું એક આવતું હતું. કારણ કે પતિ પત્ની વચ્ચે નાના નાના કેવી બાબતમાં ઝઘડા થતા હોય ને છૂટાછેડા લેવા આવતો હોય, તો એ અમારા સમાજનું એક દેણ છે કે કોઈ કોર્ટમાં જતા નથી, બધા ત્યાં જ પ્રશ્નોનો નિકાલ લાવે છે. અને એ જે પંચ નિર્ણય લે ને તેને એ લોકો ઓનર પણ કરે છે. કોઈને એમ નથી કે ભાઈ આ પંચે કર્યું તો આપણે કોર્ટમાં જઈને એને પડકારીએ, સામાન્ય રીતે માની લે છે. ને એ પ્રથા આજની તારીખે પણ ચાલુ છે. અચ્છા, તમે ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે, તો આ તમને આના માટે સમય તમે ક્યાંથી ફાળો છો કે તમારે જે કોલમ હોય આપણે કોલમ તો લખવું પડે એટલે ટાઈમ બાઉન્ડ હોય. બરાબર. કે ભાઈ દર સોમવારે આવતું હોય એટલે તમારે સોમવારે તમારે ડેડલાઈન પૂરી કરવી જ પડે, એટલે લખવાની હેબિટ થઈ જાય. પછી શું છે કે કાયદો વાંચવો કમ્પલસરી થઈ જાય, કારણ કે કેસ આવે તો એને વાંચવું જ પડે. તો એ કાયદો વાંચીએ એટલે એના કેસલો ઓટોમેટિક આવે કે ભાઈ એમાં સુપ્રીમ કોર્ટનું, હાઈકોર્ટનું શું જજમેન્ટ છે અને કાયદો શું કહે છે. તો જ્યારે કેસ તૈયાર કરે ને એની દલીલોને એ બધું લખીએ તો એની સાથે સાથે
પુસ્તક બી લખાતું જાય સાથે એના આધારે બરાબર કારણ કે પેલું તો લખતા જ હોય કે બરાબર તો એ બી લખતા હોય તો કાયદાનું જ લખતા હોય હમ. તો એને પછી કાયદાનું સ્વરૂપમાં ઓટોમેટિક પુસ્તકના સ્વરૂપમાં થઈ જાય અને જેટલા આર્ટિકલ આવ્યા છે તેનું બધું કમ્પાઇલ કર્યું તો તેના પુસ્તકો ઓટોમેટિક બની ગયા બરાબર એટલે દરેક કાયદા મારા જે પુસ્તકો લખાય છે તે બધા લેન્ડને લગતા છે બરાબર. ને લેન્ડને લગતા એટલા માટે જ કે એ પ્રેક્ટિસમાં આપણે Practice ઉપયોગ વધારે. કર્યો છે તો એ જ લખવાની હેબિટ જે કેસની છે હમ, હમ. દાવો લખો દલીલો લખો અપીલો લખો તે જ હેબિટ પુસ્તક લખવામાં ઉપયોગ થઈ ગઈ એ જ વિષયના. એક છેલ્લી વાત કે નવા જે પેઢી જે લોની પ્રેક્ટિસમાં આવવા માંગે છે અને ખાસ તો રેવન્યુની પ્રેક્ટિસમાં આવવા માંગે છે એને માટે તમારી શું સલાહ? જો કોઈ બી પ્રેક્ટિસ હોય કે કોઈ પણ પ્રોફેશન હોય પછી ડૉક્ટર હોય વકીલ હોય ચાર્ટેડ એકાઉન્ટન્ટ હોય પત્રકાર હોય તમારી નિષ્ઠા તમારા પ્રોફેશન પ્રત્યે રાખવી બહુ જરૂરી છે. પ્રોફેશન પ્રત્યેની નિષ્ઠા એને કહેવાય કે તમારી જે કંઈ પ્રોફેશન હોય ને તેમાં તમારે વન સ્ટેપ અહેડ બધા કરતા હોય તેના કરતાં તમારે એક પગલું જો ઊંચું તમારે રાખવાનો હંમેશા પ્રયત્ન રહે તો તમે પ્રોફેશનમાં આગળ રહો. આજની પરિસ્થિતિ જે છે ખૂબ દયનીય છે કે આજના નવા છોકરાઓને વાંચવા માટેની જે હેબિટ હોવી જોઈએ તે રહી નથી. એ તો સામાન્ય રીતે બધા જે પહેલા તો શું હતું કે લોકો દરેકના ઘરમાં એક અખબાર આવવું કમ્પલસરી હતી, એક મેગેઝિન આવવું કમ્પલસરી હતું. આજે હું નથી માનતું કે 50% ઘરે બી આ પ્રેક્ટિસ ચાલુ રહી. અને બીજી વસ્તુ કે શોર્ટકટ કમાણીના ધંધા દરેક પ્રોફેશનમાં આવી ગયા. પછી એ એડવોકેટ હોય, ચાર્ટેડ એકાઉન્ટન્ટ હોય, મેડિકલ હોય કે પત્રકાર હોય, દરેક પ્રોફેશનમાં શોર્ટકટ આવી ગયા છે. મેડિકલ હોય તો મેલા પ્રેક્ટિસ કરે, ચાર્ટેડ એકાઉન્ટન્ટ હોય તો ડિપાર્ટમેન્ટ સાથેનું સેટલમેન્ટ હોય. એવી રીતે આ એડવોકેટ રેવન્યુમાં પણ સેટલમેન્ટની પ્રેક્ટિસો નો એક રાહ ઊભો કરીને આપ્યો છે. તો જો તમારે કેરિયર ખરેખર બનાવવું હોય, તમારે તમારા જીવનનું સેટિસ્ફેક્શન જોઈતું હોય અને લાંબી રેસના ઘોડા બનવાનું હોય તો આ રસ્તો અપનાવવો જોઈએ નહીં. તમારી નિષ્ઠા પ્રોફેશન પ્રત્યે હોવી જોઈએ. પૈસા તો ઓટોમેટિક તમારો પ્રોફેશનમાં તમે આગળ આવશો તો પૈસા આવવાના છે, કદાચ ધીરે ધીરે આવે, પેલામાં ઝડપથી આવશે તો એક સ્ટેજ પર અટકી જશે. જ્યારે પ્રોફેશનમાં તમે સ્કેલ કરશો તો લાંબી રેસના ઘોડા તરીકે તમને પૂરી જિંદગી સંતોષ બી થશે અને મોનિટરિંગ બી આવવાનું જ છે, પૈસા તો આવવાના જ છે. 3 ઇડિયટ્સ પિક્ચરનો ડાયલોગ છે, કાબિલિયત હોગી તો સક્સેસ મિલને વાલી હૈ. કાબિલિયત હશે તો પૈસા બી આવશે, સક્સેસ પણ આવશે. તો નવા વકીલો માટે કે નવા પ્રોફેશનમાં જેવી હોય તેને એમ જ કહું કે તમારા પ્રોફેશન પ્રત્યેની તમારી નિષ્ઠા અને લાલચ દૂર રાખીને નિષ્ઠા રાખશો તો તમને સક્સેસ બી મળશે, સંતોષ બી મળશે અને પૈસો બી મળશે. મેઘાણી સાહેબ, થેન્ક યુ વેરી મચ. તમે ખૂબ આભાર. સૌથી પહેલા આપની જેવા પ્રતિભાવંત વ્યક્તિને મળવાનો મોકો મળ્યો તેના માટે ખૂબ ખૂબ આભાર. અમારી ખુશી છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.